નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયો વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે, જેની અંદર એલઆરડી ભરતી પ્રક્રિયામાં એટલે કે ગ્રાઉન્ડની અંદર ગેરરીતિ કરવામાં આવી છે। એટલે કે ઉમેદવાર દ્વારા દોડી શકાતું ન હોવાથી ચીપ કાપીને પોતાના મિત્રને આપી દીધી, જે ચીપ લઈને મિત્ર દોડ્યો। આ ગેરરીતિ ખેડા હેડક્વાર્ટર ખાતે ચાલી રહી હતી। કહેવાય છે ને કે બધી સમસ્યાનું સમાધાન એટલે મિત્ર। પોતાના મિત્રને ગ્રાઉન્ડ પાસ કરવા માટે મિત્ર ચીપ લઈને દોડ્યો અને બાદમાં પકડાઈ ગયો અને ગ્રાઉન્ડ પૂર્ણ કર્યું, પરંતુ ભાગ્ય એવાને ગ્રાઉન્ડ પૂર્ણ કરતા જ તેઓ પકડાઈ ગયા, જેના વિશેની આપણે આ વિડીયો અંદર વાત કરવાની છીએ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે જોઈ શકો છો કે દોડી શકાતું ન હોવાથી પગની ચીપ કાપીને મિત્રને આપી દીધી। એલઆરડી ભરતી પ્રક્રિયામાં દોડમાં પાસ થવા માટે ગેરરીતિ મુદ્દે ફરિયાદ કરવામાં આવી। ખેડા હેડક્વાર્ટર ખાતે ચાલતી શારીરિક કસોટીમાં મામલો સામે આવ્યો। ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા પાસ કરવા માટે એક ઉમેદવારે ગેરરીતિ આચરવાનો પ્લાન બનાવ્યો હતો। દોડી શકાતું ન હોવાથી અગાઉથી નક્કી કર્યા મુજબ દોડ શરૂ થતાની ચીપ કાપીને મિત્રને આપી દીધી હતી। મિત્ર ખિસ્સામાં ચીપ મૂકીને દોડી રહ્યો હતો, પણ પોલીસને ધ્યાને આવતા આ બાબતે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશી આવ્યો। બંને ઉમેદવારો વિરુદ્ધ ગેરરીતિનો ફરિયાદ નોંધવામાં આવી। ખેડા હેડક્વાર્ટર ખાતે ખેડા કેમ્પસ ખાતે ગુજરાત પોલીસ શારીરિક કસોટી આપવા આવેલા ઉમેદવારોએ ગેરરીતિ કરી। આજે તારીખ 28 જાન્યુઆરી 2026ના રોજ આ ઘટના બની હતી। ભરતી પ્રક્રિયા ભાગરૂપે 200 ઉમેદવારોનું રનિંગ ચાલુ હતું। પ્રથમ રાઉન્ડમાં પૂર્ણ કર્યા બાદ બીજા રાઉન્ડમાં 200 પૈકી 199 દોડતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું। ટેકનિકલ સર્વરમાં તપાસ કરતા શેષ નંબર 258 નંબરનો ઉમેદવાર ચીપ વગર દોડતો હોવાનું જાણવા મળ્યું હતું। તેના બંને પગે ચીપ લગાવી ન હતી। તેને પૂછપરછ કરતા જણાયું કે ઉમેદવાર હિતેશ રમેશભાઈ પરમાર, તેઓ સિંહોર ભાવનગરના રહેવાસી છે। તેમણે જણાવ્યું કે દોડી શકાતું ન હોવાથી અગાઉથી નક્કી કર્યું હતું કે કટર અથવા બ્લેડની ટુકડા લઈને ચીપો કાપીને તેના મિત્ર ઘનશ્યામ ભરતભાઈ પરમારને આપી દીધી। તે પણ સિંહોર ભાવનગરના રહેવાસી છે। તેથી ઉમેદવાર ઘનશ્યામની તપાસ કરતા તેમના ખિસ્સામાંથી બંને ચીપ મળી આવી હતી। આ મામલે આઈસીયુ બેડ યુનિટમાં પીઆઈ એસ પરમારે બંને ઉમેદવાર વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી। આમ બંને ઉમેદવારો વચ્ચે ફરિયાદ થઈ છે। આમ આપણે કહી શકીએ એક મિત્રને મદદ કરવા માટે બીજો મિત્ર પણ હલવાઈ ગયો। આમ આવી માહિતીઓ મળી રહી છે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો।